સૌથી સુખદ ઘટના મારા જીવનમાં એ બની કે હું મારા દાદા દાદી પાસે મોટો થયો. કારણ કે મમ્મી પપ્પા બંને વર્કિંગ હતા, બેંકમાં હોય, સવારે જાય છે સાંજે પાછા આવે. તો આખો દિવસ હું ઘરમાં તુષારભાઈ મારા દાદા અને દાદી પાસે જ હોઉં. અને હું સ્કૂલેથી આવું ત્યારે મારા દાદા ઢાળ પર ઊભા હોય મને લેવા માટે. મોડું થાય તો ચિંતા કરે કે કેમ હજી નિમિત્ત ના આવ્યો. હું આવું ઘરે પછી એ જમવા બેસે, બંને જણ મારી સાથે જમે. અને મને હજી યાદ છે કે મમ્મી પપ્પાની ગેરહાજરીમાં જે ક્વોલિટી ઓફ લવ મને ઘરમાં મળ્યો છે, કદાચ એણે મારા ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. જે વસ્તુ આજે હું મારી દીકરીમાં જોઈ રહ્યો છું કે ઘરમાં દાદા દાદી હોય તો એનાથી બાળકના સર્વાંગી વિકાસમાં ખૂબ બધો ફરક પડે છે. સો કોઈ મને પૂછે કે એક બાળકને ઉછેરવાની પરફેક્ટ રેસિપી કઈ હોઈ શકે, તો આઈ વુડ સે કે ઘરમાં દાદા દાદીનું હોવું જરૂરી છે. કારણ કે બાળકને મમ્મી પપ્પાનો કંટ્રોલ, વર્ડ, રિસ્ટ્રિક્શન્સ એ બધું તો હોય જ છે, પણ એને બગાડનારું કોઈક હોવું જોઈએ. અને મને જે લાડ લડાવ્યા છે મારા દાદાએ અને મારા દાદીએ, ખાસ તો દાદાએ, અને એટલે જ કદાચ મારી સૌથી નજીક કોઈ ઘરમાં હતું ત્યારે તો મારા દાદા હતા, અને દાદાની સૌથી નજીક હું હતો. તો મારા દાદીને સુગમ સંગીતમાં બહુ રસ. એટલે ટિપિકલ નાગર કુટુંબમાં ઉછર્યો, સુગમ સંગીતનું વાતાવરણ હોય, કવિતા ચાલતી હોય. તો મને યાદ છે કે હું મારા દાદી સાથે સુગમ સંગીતના કાર્યક્રમમાં જતો, અને ત્યારથી મને ગુજરાતી સુગમ સંગીતમાં રસ પડ્યો. અને પુરુષોત્તમભાઈને સાંભળીને, આશિતભાઈ, હેમાબેન, શ્યામલ સૌમિલ, આ લોકોને સાંભળીને હું મોટો થયો. તુષારભાઈની કવિતાઓ, એમના ગીત કમ્પોઝ થયેલા સાંભળ્યા હોય તો ત્યારે મને ગુઝબમ્સ આવતા. એમ ધીરે ધીરે કદાચ એ ત્યારે મારી અંદર જે એક ઉમળકો હતો અથવા સાહિત્ય પ્રત્યેનો લગાવ હતો, એના બીજ કદાચ ત્યારે રોપણ હતા, ત્યારે ઇમ્પ્લાન્ટ થયા હતા. જ્યારે હું કારણ કે બાળક જે વાતાવરણમાં એક્સપોઝ થાય છે એની બહુ ઊંડી અસર એના માનસ પર થતી હોય છે. સો દેટ વોઝ ધ રીઝન કે હું આજની તારીખે, હું તમને એક સિક્રેટ વાત કહું કે લોકો જીમ સોંગ્સ સાંભળતા હોય, બોલિવૂડ સોંગ સાંભળતા હોય, હું એક જ એવો હોઈશ જે કાનમાં સુગમ સંગીત સાંભળતા વર્કઆઉટ કરું છું. બિકોઝ આજની તારીખે મને ગુજરાતી સુગમ સંગીત અંતઃકરણમાં ક્યાંક વાગે છે. મને રડવું આવે હું સાંભળું તો, એટલો બધો કનેક્ટ થઈ જાઉં એની સાથે. અને કદાચ ત્યારથી મારો ગુજરાતી ભાષા કે સાહિત્ય પ્રેમ શરૂ થયો. મારા દાદા શિક્ષક, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણાવતા, અને બહુ જ ડિસિપ્લિનવાળા. એમ રાત્રે 10 વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જવાનું. પણ મને ખૂબ પ્રેમ કરતા, અને અમે ખૂબ બધી મેચ સાથે જોયેલી છે. હું પણ ગાંડો ક્રિકેટનો શોખીન, અને હું જતાં જતાં ગાડીમાં IPL જ જોવાનો છું. તો અમે બંને સાથે મેચ જોતા. દાદા મને દાખલા ગણાવતા, મને સાથે બહાર લઈ જાય. મમ્મી પપ્પા બધા પાસેથી કંઈક શીખ્યું. પપ્પા પાસેથી મેં કીધું એમ, પપ્પાને મને આજની તારીખે થિયેટર્સ બહુ એટ્રેક્ટ કરે, કારણ કે પપ્પાને મેં નાટક કરતા જોયા છે, સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરતા જોયા છે. એમને થિયેટર્સ બહુ ગમતું. એક સિરિયલ આવી હતી, સલીલ મહેતાએ પ્રોડ્યુસ કરી હતી, લક્ષ્યવેધ કરીને. 13 એપિસોડની સિરિયલ હતી જેમાં પપ્પાએ કામ કર્યું હતું. એમાં કાજલબેન પણ હતા. આઈ થિંક કાજલબેનની એ સિરિયલ કદાચ પહેલી હતી. ધર્મેશ વ્યાસ, પપ્પા તો એમાં હતા. તો એ 13 એપિસોડ હું વારંવાર રિવાઇન્ડ કરીને જોતો. એમ તો પપ્પા આર્તનાદની સ્ક્રિપ્ટ બોલતા હોય અને એ હું સાંભળતો હોઉં તો મને અમુક આર્તનાદના ડાયલોગ્સ મને અત્યારે મોઢે છે. પપ્પાને ક્રિકેટ રમતા સિઝનમાં જોયા, હું ત્યાં બાઉન્ડ્રી પર ઊભો હોઉં, પપ્પા બેટિંગમાં જાય, ઓપનિંગ કરતા પપ્પા, તો આઈ યુઝ ટુ સી. તો આ બધું પહેલેથી મારામાં ઇમ્બાઇબ થયેલું હતું. પણ મમ્મી પાસેથી હું કશુંક એવું શીખ્યો જે મને આજની તારીખે, આજની ઘડી સુધી મને કામ લાગે છે. હાર્ડવર્ક, ઓનેસ્ટી, ફેથ, પેશન્સ, આ બધા ગુણો મારા સમગ્ર વ્યક્તિત્વ પર, મારા સમગ્ર જીવન પર સૌથી વધારે અસર કોઈની હોય, સૌથી વધારે કોઈનો પ્રભાવ હોય તો એ મારી મમ્મી છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ દેટ. તો એ એટલી બધી શ્રદ્ધા, મતલબ શી હેઝ ફેથ ઇન ઈચ એન્ડ એવરીથિંગ.
એને સિસ્ટમમાં શ્રદ્ધા છે, એને કર્મમાં શ્રદ્ધા છે, એને ડેસ્ટિનીમાં શ્રદ્ધા છે, એને ઈશ્વરમાં શ્રદ્ધા છે, એને મારામાં શ્રદ્ધા છે. મતલબ એવી કઈ વસ્તુ છે કે જેમાં એને ફેથ નથી. અને એકવાર મને યાદ છે, રાત્રે એ રોજ ભગવાનને પગે લાગે. રાત્રે આમ સૂતી હોય અને અચાનક ઊભી થઈને આમ કરે. એટલે મેં તું ક્યાં પગે લાગસ? તો હું ભગવાનને પગે લાગ. પણ બધું અહીંયા કોણ છે? તો કે એ બધે છે. સો અને મારા જીવનમાં એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, ટફ ટાઈમ્સ આવ્યા છે, ત્યારે ખબર નહીં ક્યાંથી ઓપ્ટિમિઝમ શોધી આવે છે કે જે થાય સારા માટે. સો દરેક સેટબેકમાં એને કંઈક સારું મળી જાય છે. પણ એક વસ્તુ એને મને બાળપણથી એક ક્લિયર હતું કે કે તારે હાર્ડવર્ક તો કરવું પડશે બેટા. સો યુ હેવ ટુ ડિસાઇડ કે તારે અત્યારે કરવું છે કે મોટા થઈને કરવું છે. બિકોઝ લાઈફમાં ક્યારેક તો સ્ટ્રગલ આવશે જ. જો તું અત્યારે નહીં કર તો મોટા થયા પછી કરવી પડશે. સો બેઝિકલી શી વોન્ટેડ મી ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ બાળપણથી. કારણ કે કમનસીબે કેવું છે કે નિષ્ફળતાની વાતો પણ લોકો સફળ વ્યક્તિઓ પાસેથી જ સાંભળે છે. તો પ્રોબ્લેમ એ છે કે તમારી વાત લોકો ત્યારે જ સાંભળે છે જ્યારે તમે કોઈક એવો મુકામ હાસિલ કરો છો જે પ્રોમિનન્ટ છે, જે સિગ્નિફિકન્ટ છે. તો બેઝિકલી એ લોકો એટલું બધું ગરીબી એ લોકોએ જોયું છે બંને. મારા પપ્પા, મને યાદ છે પપ્પા ઘણી વાર કહેતા કે એક જોડી, અરે આવો આવો આવો, એક જોડી કપડાં હોય ને દર દિવાળીએ લિમિટેડ બજેટમાં શોપિંગ થતું હોય. કારણ કે દાદા ભણાવતા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તો કંઈ એવો હેન્ડસમ સેલેરી નહોતો. અને દાદા તો પાછા ટ્યુશને ન કરતા, લિમિટેડ કરતા, એક જ વિદ્યાર્થીને ભણાવે. તો અને મમ્મી તો મેં હમણાં જ ફેસબુકમાં લખ્યું હતું કે મમ્મીની પરિસ્થિતિ એવી હતી કે મારા નાના પાસે સ્કૂલ ફીસ ભરવાના પૈસા નહોતા. એક જ્યોતિષીએ મમ્મીને 6ઠ્ઠા ધોરણમાં એવું કીધું હતું કે તું 7મા ધોરણ પછી નહીં ભણ. અને ત્યારે મમ્મી ખૂબ રડી હતી કે મારે ભણવું છે. તો એવી પરિસ્થિતિમાંથી ભણીને બેંકમાં જોબ મળી. અને તો શી વોઝ વેરી ઇન્સિક્યોર અબાઉટ માય લાઈફ એન્ડ માય ફ્યુચર. સો શી વોન્ટેડ ટુ મેક શ્યોર કે હું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોઉં, બાકી બધું એની મળે સેટ થઈ જશે. તો અલ્ટિમેટલી મને એવું લાગે છે કે પેરેન્ટ્સ તરીકે આપણો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો એ જ છે, આપણા બાળકોને ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ફિઝિકલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો. તો મારી મમ્મીએ બાળપણથી મને કીધું છે કે બેટા જો તું કામ નહીં કર, પ્રામાણિકતાથી કામ નહીં કર, તો બેટા નોબડી વિલ રિસ્પેક્ટ યુ. કોઈ તારો ભાવ નહીં પૂછે. અને એ વાત મને સ્પર્શી ગઈ, મને અડી ગઈ કે ના, આ વાત સાચી છે. તો આજની તારીખે હું ગધેડાની જેમ કામ કરી શકું વિધાઉટ થિંકિંગ ઓફ ધ રિઝલ્ટ. અને એટલે જ કદાચ હું આ બંને વસ્તુ નિભાવી શકું છું. બિકોઝ આઈ એમ અ વર્કોહોલિક. કામ વગર હું બહુ જલ્દી સુકાઈ જાઉં. મમ્મી મારી સાથે બેસે, મને દાખલા ગણાવે, 6-7 સુધી એવી રીતે ચાલ્યું. એણે મારામાં સૌથી મહત્વની વાત જેણે મને કરી, એણે મને એજ્યુકેશન સિસ્ટમમાં મારી શ્રદ્ધા રોપવાનું કામ કર્યું છે. મારી મમ્મીએ કેટલા બધા વાલીઓ એવું કહેતા હશે કે બેટા ભણવાથી કોના સારા થયા છે. ઘણા બધા પેરેન્ટ્સને મેં એવું કહેતા સાંભળ્યા છે. સો એટ દેટ ટાઈમ ઘણા બધા એવા પરિબળો હતા કે જે મારી મમ્મીની અગેન્સ્ટમાં હતા. અને તેમ છતાં એ બધાની વિરુદ્ધમાં જઈને, એ બધા વિપરીત પરિબળોનો સામનો કરીને એણે મને ભણાવ્યો. અને શી વોન્ટેડ ટુ એણે એ વાત એને નક્કી કરી લીધી હતી કે મારો દીકરો એજ્યુકેશનને હળવાશથી નહીં લે. સો 6 વાગે એ બેંકેથી આવે પછી ચા પીધા વગર એ મારી સાથે બેસી જાય કે ચાલ આપણે દાખલા ગણીએ 6 થી 8. તો 5મા 6ઠ્ઠા સુધી એ મારી સાથે બેસતી. 7th 8thમાં ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ થિંગ્સ ઓન માય ઓન. અને ત્યાં સુધીમાં મને એટલી સભાનતા આવી ગઈ હતી કે નહીં, મારે જો કંઈક કરી બતાવવું હશે, કંઈક ઉજ્જવળ કારકિર્દી કરવી હશે, તો મારે મહેનત તો કરવી પડશે. સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ થિંગ્સ. અને ફોર્ચ્યુનેટલી મારી મેમરી મને સપોર્ટ કરતી હતી, તો મને ક્યારેય એવો ભણવામાં તકલીફ નથી પડી.
રાધર હું શિક્ષકોનો ફેવરિટ હતો, એની વાત હું હમણાં કહું છું તમને. પણ 5th સ્ટાન્ડર્ડ સુધી એક વાત જો હું નહીં કહું તો હું નગુણો કહેવાઈશ કે મારા સમગ્ર ઘડતર પર સૌથી વધુ પ્રભાવ જો કોઈને રહ્યો તો એ મારી નિશાળનો છે, દક્ષિણામૂર્તિનો છે. પંકજ કાકા અહીંયા છે અને ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ વાત હું ઊભા થઈને કહીશ. એટલે દક્ષિણામૂર્તિનો છે. તો હું બહુ ગર્વથી ઢોલ નગારા વગાડીને મારી દરેક સ્પીચમાં એકવાર તો દક્ષિણામૂર્તિનું નામ લેતો જાઉં છું, કારણ કે એ સંસ્થા સાથે એવું જોડાણ છે કે હજી નામ લઉં છું ને ગૂઝબમ્સ આવી જાય છે. તો દક્ષિણામૂર્તિએ એક સૌથી મહત્વની વાત જે કરી એ હતું એણે મને અભિવ્યક્તિની આઝાદી આપી, અને એટલે હું તમારી સામે અત્યારે અભિવ્યક્ત થઈ રહ્યો છું. થેન્ક્સ ટુ દક્ષિણામૂર્તિ.